Myself, Dr. Dharmesh Wagasia, hematologist and bone marrow transplant physician at BCI Blood and Cancer Institute, સુરત. આજે આપણે થેલેસેમિયાની ટ્રીટમેન્ટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરશું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર ટ્રીટમેન્ટ છે જેનાથી થેલેસેમિયા જે બીમારી છે સંપૂર્ણપણે ક્યોર થઈ શકે છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ક્યારે થાય, કઈ ઉંમરે થઈ શકે અને તેના કોમ્પ્લિકેશન શું હોય છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નાની ઉંમરમાં કરીએ તો રિઝલ્ટ વધારે સારું મળે છે અને થેલેસેમિયામાં એકમાત્ર ટ્રીટમેન્ટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે જેનાથી થેલેસેમિયા બીમારી નાબૂદ કરી શકાય છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે સૌથી પહેલાં આપણી પાસે HLA ટાઈપિંગ જોઈએ. જે ફેમિલી મેમ્બર ભાઈ બહેન કે મધર ફાધર હોય એમાંથી મેચ થઈ જાય તો, જો ફેમિલી મેમ્બરમાં કોઈ મેચ ના થાય તો આપણે બહારની જે રજિસ્ટ્રી હોય, જેમ કે સ્ટેમ સેલ રજિસ્ટ્રી હોય, દાત્રી છે, DKMS છે કે MDRI સ્ટેમ સેલ રજિસ્ટ્રી હોય, એમાંથી પણ મેચ 100% મેચ ડોનર લઈ શકાય છે. અને રિસેન્ટ પ્રમાણે જે નવો એડવાન્સ આવે છે થેલેસેમિયા ટ્રાન્સપ્લાન્ટમાં, એમાં એપ્લો ટ્રાન્સપ્લાન્ટ એટલે કે 50% મેચ સાથે પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. એટલે લગભગ દરેક થેલેસેમિયાને 50% મેચવાળા ડોનર હોય જ છે, એટલે મધર ફાધર 50% મેચ હોય જ છે. હવે થેલેસેમિયા ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો કોમ્પ્લિકેશન શું થઈ શકે? મેઇન કોમ્પ્લિકેશન જે થેલેસેમિયા ટ્રાન્સપ્લાન્ટ હોય છે એનું રિજેક્શન, બીજું કોમ્પ્લિકેશન હોય છે ઇન્ફેક્શન કોમ્પ્લિકેશન, અને ત્રીજું કોમ્પ્લિકેશન હોય છે ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ એટલે કે GVHD. જેટલી નાની ઉંમરમાં થેલેસેમિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ એટલો સક્સેસ રેટ વધારે હોય છે. જેમ કે 2 થી 3 વર્ષ આઈડિયલ એજ છે ટ્રાન્સપ્લાન્ટ માટે. 2 થી 3 વર્ષમાં કરીએ તો 90 થી 95% સક્સેસ રેટ હોય છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમાં સક્સેસ રેટ થોડો ઓછો થતો જાય છે. અને એની પાછળનું રીઝન એ છે કે જેટલા વધારે પ્રમાણમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય એટલા બધા અલગ અલગ વ્યક્તિને બ્લડ જે બોડીને જતા રહે એનાથી ઇમ્યુનોલોજિકલ ડિસ્ટર્બન્સ પેદા થાય છે. એને કારણે રિજેક્શનના રિસ્ક વધી જાય છે. એટલે જેમ ઉંમર વધે એમ ટ્રાન્સપ્લાન્ટની જે સફળતા ના મળે, ઓછી મળે, એની પાછળનું રીઝન એ છે કે રિજેક્શનના ચાન્સીસ વધી જાય છે, જેને આપણે પ્રાઇમરી કે સેકન્ડરી ગ્રાફ્ટ ફેલિયર કહેવાય છે. થેલેસેમિયાના જે મેઇન કોમ્પ્લિકેશન છે ટ્રાન્સપ્લાન્ટ માટે અને ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી શું ધ્યાન રાખવાનું? એકવાર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા પછી પહેલા 3 મહિનામાં કોઈ ઇન્ફેક્શન્સ ના થાય એના માટે સાચવવાનું હોય છે. અને 3 મહિના પછી ધીમે ધીમે આપણે ઇમ્યુનોસપ્રેશન જે હોય એ આપણે ઓછું કરીએ અને પછી એનાથી જે બધું ધીમે ધીમે દવા બધી ઓછી કરીએ છીએ. અને 1 વર્ષ કે 2 વર્ષ થઈ જાય ટ્રાન્સપ્લાન્ટ પછી આપણે એને વેક્સિનેશન પૂરું પાડીએ છીએ. જે નાના બાળકોને આપીએ એ જ વેક્સિનેશન પાછું આપણે મૂકીએ છીએ. આ રીતે ટ્રાન્સપ્લાન્ટ એક આખી ટ્રીટમેન્ટ છે જેનાથી થેલેસેમિયા નાબૂદ થઈ શકે છે. થેન્ક યુ.